वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વૈશાખ સુધી 14 નરસિંહ જયંતીનો ઉપવાસ અવશ્ય કરવો અને તે પણ આખો કરવો, ઉત્સવના અંતે પારણા ક્યારેય પણ ન કરવા, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો નારદ પંચરાત્રમાં દેવર્ષિ નારદ પોતાના સ્વમુખે કહે છે કે વ્રતાની વિષ્ણુ ભક્તાનામ નિત્યા નિયમાની સંજગુહુ એકાદશ્યો અખિલા શુદ્ધા દ્વાદશી વામનશ્ય ચ. શ્રી રામદેવ સજ્જન્મ નવમી દિવ્ય સિદ્ધિદા કૃષ્ણ જન્માષ્ટમી ચાથ નૃષિહસ્ય ચતુર્દશી શિવરાત્રિશ્ચેતિ મુખ્ય વ્રતાન્યુક્તાની તત્વત. અર્થાત કે ભગવાનના ભક્ત વૈષ્ણવોએ આ નીચે કહીએ છીએ તે વ્રતો નિત્ય કરવાના છે. બધી જ શુદ્ધ એકાદશીઓ, વામન દ્વાદશી, દિવ્ય સિદ્ધિ આપનારી શ્રી રામ જયંતી, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, નૃસિંહ ચતુર્દશી અને શિવરાત્રિ, ખરેખર આ બધા જ મુખ્ય વ્રત કરવાના કહ્યા છે. આ પ્રમાણે દેવર્ષિ નારદે દરેક વૈષ્ણવોને આ 29 ઉપવાસ ફરજિયાત કરવાના કહેલા છે. અને આ 29 ઉપવાસની અંદર નરસિંહ જયંતીનો ઉપવાસ પણ ફરજિયાત કરવાનો છે ને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 79મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે એકાદશીનામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત કૃષ્ણ જન્મદિનાનામ ચ શિવરાત્રેષ્ટ ઉત્સવમ. અર્થાત કે જે સર્વ એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું, તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મદિવસ તેમનું વ્રત આદર થકી કરવું, તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું અને તે વ્રતના દિવસને વિશે મોટા ઉત્સવ કરવા. અહીં મૂળ સંસ્કૃત શ્લોકમાં કૃષ્ણ જન્મદિનાનામ અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક શબ્દ આવે છે તેનો અર્થ કરતાં સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે અહીં આદિ તરીકે રામનવમી, વામન દ્વાદશી અને નરસિંહ જયંતી પણ લઈ લેવા. એટલે નરસિંહ જયંતીનું વ્રત પણ ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોએ ફરજિયાત કરવાનું છે. અને એ વ્રત જે છે એ આખું કરવાનું છે. એ દિવસે આખો દિવસ ઉપવાસ રાખવાનો છે, પરંતુ ઉત્સવના અંતે પારણા કરવાના નથી. કેટલાક સંપ્રદાયની અંદર નરસિંહ જયંતીની આરતી થઈ જાય પછી ઉત્સવના અંતે પારણા કરવાનો નિયમ છે, પરંતુ એ સંબંધની અંદર ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 4th પ્રકરણ 60મા અધ્યાયના 55મા શ્લોકની અંદર કહે છે કે નરસિંહા મિધાનેન કૃષ્ણમત્ર સમર્ચયેત સુ ઉપચારૈ પ્રદોષેતુ પૂજાંતેપી ન પારયેત. અર્થાત કે આવી નરસિંહ ચતુર્દશીએ પ્રદોષ સમયે શ્રી કૃષ્ણને જ નૃસિંહ રૂપે ભાવના કરીને શોભન ઉપચારો વડે સમર્ચે, ઉત્સવને અંતે પણ પારણા ન જ કરે કિંતુ ઉપવાસ જ કરે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહેલું છે કે નરસિંહ જયંતીના ઉત્સવના અંતે પારણા નથી કરવાના, પરંતુ નરસિંહ જયંતીનો આખો ઉપવાસ કરવાનો છે. પુરાણોની અંદર નરસિંહ જયંતીનું મહાત્મય બતલાવતા ભગવાન વેદવ્યાસજી કહે છે કે એક નરસિંહ જયંતી બરાબર કરોડો એકાદશી. અર્થાત કે કરોડો એકાદશી એક બાજુ મૂકો અને એક બાજુ નરસિંહ જયંતી મૂકો તો નરસિંહ જયંતીનું વ્રત એ સર્વશ્રેષ્ઠ વ્રત છે. જે પણ કોઈક મનુષ્ય ભગવાનના પ્રાગટ્યના દિવસે વ્રત ઉપવાસ નથી કરતા એ લોકો દેહ ત્યાગ પછી
યમપુરીમાં જાય છે. જેમ કે ભવિષ્ય પુરાણની અંદર કહ્યું છે કે ન કરોતી યદા વિષ્ણોર જયંતી સંભવમ વ્રતમ યમસ્ય વશમાપન્ન સહતી નારકી વ્યથામ. અર્થાત કે જો ભગવાનના જન્મદિવસનું વ્રત માણસ નથી કરતો તો તે જમને હાથ પડે છે અને તેને નરકની પીડા સહન કરવી પડે છે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે ભવિષ્ય પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજીએ લખેલું છે કે જે પણ કોઈક મનુષ્ય ભગવાનના જન્મદિવસે વ્રત નથી કરતો તે દેહાંતે ઘોર નરકની અંદર જાય છે. માટે ભગવાન સ્વામિનારાયણે તથા ભગવાન શ્રીમદ નારાયણના અવતાર એવા દેવર્ષિ નારદે જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે નરસિંહ ચૌદસનો ઉપવાસ એનું વ્રત આપણે અવશ્ય કરવાનું છે. જે પણ કોઈક મનુષ્ય એ વ્રત નથી કરતો એ વાસ્તવની અંદર વૈષ્ણવ નથી અને દેહાંતે એ ઘોર નરકની અંદર જાય છે. માટે બધા જ લોકો નરસિંહ ચૌદસનું વ્રત અવશ્ય કરજો અને એ વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરજો, પણ ઉત્સવના અંતે પારણા ક્યારેય પણ કરતા નહીં. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદઃ